બેન આપનું નામ અને શું બિદડા ગામની સમસ્યાઓ છે? પરેશભાઈ, મારું નામ મંજુલા વસંત કુંવરજી દેવજી વોરા છે. મારું ગામ વતન કચ્છ બિદડા જ છે. અત્યારે હું બોમ્બે બોરીવલી રહું છું અને લગભગ અવારનવાર અહીંયા વિઝિટ લઉં મારા વતનની. મારા ગામડે આવું છું અને મારું અહીંયા રહેવાનું પણ થાય છે. વચ્ચે પણ હું 3 વર્ષ અહીંયા કચ્છમાં રહી ગઈ છું. અને હું જૈન છું, મહાજન છું, એટલે મને એમ થાય કે અમે આપણા વ્યવહાર અમે ચોખ્ખા રાખીએ. એટલે બોમ્બેથી આવીને પહેલી વિઝિટ મેં ગ્રામ પંચાયતની કરી હતી અને મારે ઘરવેરા ભરવાના હતા. એટલે મેં સરપંચ શ્રી સાહેબાની વિઝિટ કરવા માટે ગ્રામ પંચાયત આવી. તો એક વખત આવી તો ગ્રામ પંચાયત બંધ, બીજી વખત આવી તો ગ્રામ પંચાયત બંધ, ત્રીજી વખત આવી તો ગ્રામ પંચાયત બંધ. એટલે મેં ગ્રામવાસીઓને પૂછ્યું કે ભાઈ ગ્રામ પંચાયત ખોલી વહેતી કે બંધ વહેતી? તો ત્યાં બેન કડેક ખોલી વહે ને કડેક બંધ વહે, ગ્રામ પંચાયત જો કી ઠેકાણું આવે ને. લગભગ મને 5 થી 6 ધક્કામાં આ બેનશ્રીના દર્શન થયા, એટલે કે સરપંચ સાહિબાના. એટલે મારે એક ગીત ગાવું પડ્યું કે ઓરી હવા ધીરે સે ચલ સોઈ હે સરપંચ સાહિબા હમારી. જ્યારે હું બોમ્બેથી 8 થી 10 મિનિટ માટે લિમિટેડ પીરિયડ માટે આવું છું, મારી રિટર્ન ટિકિટ મારી સાથે હોય છે. હા, ત્યારે મેં કીધું બેનશ્રી મારે ઘરવેરા ભરવા છે, એટલે હું જીપે કરું. એટલે મેં જીપેથી પરેશભાઈ કરવેરો ભર્યો અને બાય મિસ્ટેક મારાથી 3 વખત ભરાઈ ગયું. કારણ કે તલાટીશ્રીને મેં બતાવ્યું કે આમાં બ્લુ આવે છે, આજુ. તો એમની પાસે કેમેરા વિઝ્યુઅલ પણ છે, એમને ખબર નથી પડતી કે બેન 3 વખત ભરે છે. એ પૈસા લેવા માટે મને એ લોકોએ 8 ધક્કા ખવડાવ્યા છે. ત્યારે મેં ગામના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એમની સલાહ લીધી કે ભાઈ હવે હું પરેશાન છું, મારે બોમ્બે જવું છે, બેક ટુ પેવેલિયન, મારી રિટર્ન ટિકિટ છે. તો મને કહે કે શું એ પૈસા ઉચાપત કરવા માંગે છે? પછી આવીએ આપણે બીજા મુદ્દા પર. હવે હું અલગ ટ્રેક પર જઈશ. હું ગામમાં અત્યારે મારું રહેવાનું થયું એટલે ગામની પ્રગતિ અને વિકાસ માટે જોયું કે આ લેડીઝ છે, એક નારી શક્તિ છે. આજે નરેન્દ્ર મોદી PM જેવા પણ જ્યારે સ્ત્રી શક્તિને વખાણે છે તો મને એમ થયું કે એક લેડીઝ છે અને લેડીઝની સમસ્યા જાણી શકે છે. જ્યારે બી મારી વિઝિટ થાય ત્યારે એ લોકો પહેલાં એમ પૂછતા કે અહીં મુંબઈ ક્યારે વેંદા, આપ બોમ્બે ક્યારે જાઓ છો? અચ્છા, મારા પૈસા જ્યારે એની પાસે 3 વખત ગયા તો મને કહે કે તમે હવે ગ્રામ વિકાસમાં નાખી દો બેન, આ પૈસા આવે ગ્રામ વિકાસમાં. તો મેં એને પ્રશ્ન પૂછ્યો ઓન ધેટ ટાઈમ. આઈ વોઝ સરપ્રાઇઝ કે હું 6 વખત આવું છું ત્યારે મને સરપંચશ્રીના દર્શન થાય છે અને ગ્રામ વિકાસ કયું થયું છે એમની પાસે? કયું ગ્રામ વિકાસ છે બિદડામાં? ઠેર ઠેર ગંદકી, પ્લાસ્ટિકની થેલીઓ, આખલા રખડતા છે, ગાયો રખડે છે, પાણીની સમસ્યા છે. અરે ધોબીગઢ પાસેથી હું જ્યારે જાઉં છું ત્યાં 27 દિવસ થયા સાહેબ હું જાઉં છું, અમે નાક ઉપર માસ્ક બાંધીને નાક ઉપર મારે રીસર રૂમાલ રાખવું પડે છે, એટલી ગંધ આવે છે. ત્યાંના રહેવાસી ગૌરીશંકરભાઈ જે સિનિયર સિટીઝન છે એમણે મને કીધું બેન હવે મારા છોકરા માંદા પડશે, પણ સરપંચશ્રી કોઈ કામ કરવા માટે તૈયાર નથી, અમારું સાંભળતા નથી, એ વિઝિટ કરતા. અને અહીંયા સુરેશભાઈ સંઘાર જેવા પણ ભાજપ પ્રમુખ છે, જેકી સંઘાર છે, અથવા તમારું આપસમાં જે કંઈ હોય એમાં ગ્રામ વિકાસ શું કામ રૂંધાય છે ભાઈ? હું ક્યાં પણ રહીશ, કચ્છ, કંઠી, અબડાસા, વાગડ, અમેરિકા રહું, US રહું, કેનેડા રહું, UK રહું, દુબઈ રહું કે બોમ્બે રહું, મારું વતન બિદડા છે એનું મને ગર્વ હોવો જોઈએ. અને હું વિઝિટ લઉં છું. ગ્રામવાસીઓ સુપેરે જાણે છે કે હું હંમેશા બિદડાની વિઝિટ લઉં છું અને બધા તીર્થ દર્શન કરું છું, બધી સંસ્થાઓનું હું વિઝિટ કરું છું. આજે 52-42માં પ્રખ્યાત ગામ એમણે ગામની નખોદ વાળી દીધી છે. જ્યારે એમાંનામાં હું તો એમ કહું છું કે જ્યારે એમનામાં કેપેસિટી નહોતી કે હું સરપંચથી બની નહીં શકું, હું પદ સંભાળી નહીં શકું, 19-20 હજારની વસ્તી છે, તો મારે એ પ્રશ્ન પૂછવું છે સરપંચ સાહિબા તમે રાજીનામું ક્યારે આપો છો? જ્યારે તમને નોલેજ નથી, તમને પ્રશિક્ષણ નથી, તમે ટ્રેન નથી થયા, વહીવટ અને કારભાર તમારા પતિશ્રી સંભાળે, અમને અમારા જેવા 4 દિવસ આવે એને તમે 50 ક્વેશ્ચન એને પ્રશ્ન કરીને મૂંઝવો. પહેલાં મને એમ બતાવો, કમ ટુ ધ પોઈન્ટ કે અમે ગ્રામ વિકાસ શું કર્યું છે. પીવાના પાણીની સમસ્યા, ગટર સમસ્યા, રોડ સમસ્યા, એક કામ તો મને બતાવો કે બિદડા ગામમાં અમે આ કામ કર્યું છે બેન. તો પછી હું 8,000 નહીં, એ વખતે 8 લાખનો ચેક પણ હું લઈ આવીશ, કારણ કે હું મહાજનની દીકરી છું. નહીં તો હું મંજુલા વસંત વોરા એમને કહું છું કે બેન શ્રી જયાબેન પ્રવીણભાઈ પટેલ તમે સુપેરે રાજીનામું આપો, મારા ગામની નખોદ નહીં વાળો.